બહુ જાણીતી વાત છે અને ઈ મને વાત યાદ આવે સાહેબ, એક સૈનિક જ્યાં બોર્ડર ઉપર સેવા આપે અને ત્યાં એક નજીકમાં એક એટીએમ અને રોજ 100-200 રૂપિયા કાઢવા જાય. અને એક દી તો વોચમેને કીધું કે રોજ થોડા થોડા પૈસા હું કામ કાઢી જાઉં, કે ક્યારે કાઢી જાઉં. અને સાહેબ ત્યારે સૈનિક જવાબ આપે, કાળજામાં ખૂંચી જાય એવો જવાબ હતો. એ કે ભાઈ આ બેંક એકાઉન્ટ છે ને એ મારી પત્ની સાથે મારું જોઈન્ટમાં એકાઉન્ટ છે. હું પૈસા કાઢું ને એટલે ત્યાં ખબર પડે કે મેસેજ આવે કે હજી મારો ધણી જીવતો છે, હજી મારો ધણી જીવતો છે. સાહેબ આની વ્યથા આપણે ન સમજી શકીએ. આ શહીદોની વ્યથા ખાલી આપણે વાતું કરી ગયા, અમે કલાકાર થઈને ખાલી વાતું કરી શકીએ ભલામણ. હમણાં મને ક્યાંક પાંતીભાઈ તમારે મરવા જવાનું નહીં હો, મારે બધાનું પણ સાહેબ એટલી તો આપણે વાત કરી ગઈ સહમત, જે સમર્થન પણ એને તો આપણે આપી શકીએ. હા, ઝંડા બહુ અત્યારે વેચ્યા લોકોએ, રોડ ઉપર પણ મળતા. એક નેતાજી નીકળ્યા અને એક ભિખારીને કીધું કે અભી ક્યારેક ફુગા વેચો, ક્યારેક બોલપેન વેચો, ક્યારેક ઓલું વેચો, આજે ઝંડા વેચો તમે. કે હું વેચશો એ કે, અને હું નથી વેચવાના એ કયો. ભિખારીએ બહુ સરસ જવાબ આપ્યો કે દેશ નહીં વેચ, બાકી બધું વેચ. જ્યારે ભારત આઝાદ થયું ત્યારે બધા જવાહરલાલ નહેરુએ બધા ચીફ આર્મી ઓફિસરોની બેઠક કરી કે ભાઈ આપણે આ આર્મીઓની કમાન કોને હોપી, એની બધી વાત કરી. હવે જવાહરલાલ તો પહેલેથી જ અંગ્રેજ, મૂળ અંગ્રેજ. ઈ તમને મારે વાત કરવી તો 2 કલાક જાય, એટલે બહુ એમાં આપણે ઊંડું નથી ઉતરવાનું. પણ સાહેબ એણે કીધું કે ભાઈ આપણે તો દેશમાં નવા પ્રધાનમંત્રી બન્યા છીએ અને દેશની નવી કમિટી છે, એટલે આર્મીઓની કમાનનો કોઈને અનુભવ હોય નહીં, એટલે આપણે કોઈક અંગ્રેજને આની કમાન હોપી. આ એ ભાઈનું નિવેદન, આપણે કોઈક અંગ્રેજને હોપી. બધાએ આ પડી, કાંઈ વાંધો નહીં. પણ પાછળ એક વ્યક્તિ બેઠા હતા, લેફ્ટનન્ટ જનરલ નાથુરામ. એણે કીધું કે નહેરુજી તો આપણે કામ કરો ને, પ્રધાનમંત્રી અંગ્રેજને રાખી દે. ઝટકો લાગ્યો કે આની આટલી બધી માથાકૂટ કરી. પછી એણે હવે વ્યક્તિને કીધું તમે સંભાળશો, આર્મીની કમાન્ડ તમે સંભાળશો. ભાઈ ઝડપી લે મને તક નાથુરામ. પણ એણે કીધું હું નહીં સંભાળું, પણ લાયક વ્યક્તિ નથી એવું ન બોલો, લાયક વ્યક્તિ તો છે જ. અને એણે સજેશન કર્યું, લેફ્ટનન્ટ કે એમ કરિયપ્પા કરી અને અધિકારી, અને એમને કમાન સોંપવામાં આવી. અને ભારત પાકિસ્તાનનું જ્યારે યુદ્ધ ચાલુ હતું અને ત્યારે કરિયપ્પા રિટાયર્ડ થઈ ગયેલા, પણ એનો દીકરો નંદા કરિયપ્પા સાહેબ આપણે ઇન્ડિયન એરફોર્સની અંદર નોકરીમાં જોડાયેલા. અને જે દિવસે આ કમાન સોંપવામાં આવી, 15 જાન્યુઆરી 1949, એને આપણે આર્મી દિવસ તરીકે પણ ઉજવીએ છીએ કે પહેલી આર્મીની કમાન આને સોંપવામાં આવી. એ પેલા વડા એ હતા. પણ ભારત પાકિસ્તાનનું જ્યારે યુદ્ધ હતું ત્યારે નંદા કરિયપ્પા એરફોર્સની અંદર સેવા બજાવતા હતા, અને ભારત પાકિસ્તાનના યુદ્ધનો છેલ્લો દિવસ, અને તે દિવસે નંદાજીને કમાન સોંપવામાં આવી. અને એમાં વિમાનમાં આગ લાગે છે અને એ એક ટુકડો ભારતની અંદર પડે છે અને બાકી નંદાજી પાકિસ્તાનમાં પડે છે. ત્યાંની સેના એને પકડી લે છે અને પૂછપરછ કરે છે. અને પૂછપરછમાં જાણવા મળ્યું કે આ તો કેમ કરી અપ્પાનો છોકરો છે. તમે પૂછ્યું એટલે વાત ઓકે થઈ કે હા તમે તો ભારતના એક ચીફ રહી ગયેલા એના તમે દીકરા છો. અને ત્યારે પાકિસ્તાનની અંદર અયુબ ખાન હતો વડાપ્રધાન, અને એ કેમ કરી અપ્પા હતા, એના ડાઉનમાં અયુબ ખાને કામ કરેલું અને અયુબ ખાન એની ઇજ્જત પણ કરતો. તો એણે કીધું કે એકવાર હું કેમ કરિયપ્પાને કહી દઉં કે ભાઈ તમારો દીકરો પાકિસ્તાનમાં છે અને બાઈ ઇજ્જત તમે ભરી છૂટો કરી દઈએ છીએ, પણ તમે જરીક રિક્વેસ્ટ કરો તો. એટલે આપણે ઝૂકવાની વાત થઈ, રિક્વેસ્ટ કરો એટલે, અને સંદેશ મોકલે છે. એણે જવાબ આપ્યો કે તમારે છૂટા જ કરવા હોય તો મારા દેશના જેટલા પણ સૈનિકો તમારા કબજામાં છે એ બધાને છૂટા કરો, મારા એકના દીકરાને નહીં. અને બાકી જો ન છૂટો કરવો હોય તો તમામ સૈનિકો સાથે જે કરવાના હોય એ કરજો, કારણ કે મારો દીકરો નંદો છે ને એ મારો નહીં આખા દેશનો દીકરો છે. ભલા માણસ સાહેબ, આ રાષ્ટ્રભાવના સાહેબ મને તમને અહીંયા જીવતા રાખે છે. મારા મિત્ર હર્ષદ વાઘેલા, એની 2 લાઈનમાં કેવું હોય કે ધર્મ કે લીએ લડતે ही रहे, स्वधर्म को पहचाना नहीं, स्वधर्म है देश मेरा, स्वधर्म है देश मेरा, देश नहीं तो कुछ भी नहीं.
દેશ નહીં તો કુછ ભી નહીં. આપણો પહેલો ધર્મ. આવા વીરોની જ્યારે વાત કરવાની હોય અને આવા શૂરવીરોની જ્યારે વાત કરવાની હોય ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્યકાર સાયરામ દવે લખે છે બહુ સરસ મજાનું. શમશીરો તોડાવતા જંજીરો વીરાંજલિ નિગાથા છેડે વધે માથા શહાદત ભરેલા માથા બનિયાના કોઈ ના હાથા. કે સાહેબ સ્વાતંત્ર્ય સંગ્રામનો પહેલો શહીદ કે અંગ્રેજની બેરકની અંદર નોકરી કરે અને હિન્દુસ્તાની અને બ્રાહ્મણનો દીકરો, જન્મથી બ્રાહ્મણ, અને કોઈએ સમાચાર પહોંચાડી દેવામાં આવ્યા કે આપણી કારતૂસ છે ને કારતૂસ, એની ઉપર ગાયનું મીટ અને સુવરનું માંસ લગાડવામાં આવે છે અને એને મોઢેથી ખોલવું. આ તો બ્રાહ્મણનો દીકરો, ભલા માણસ, એમાં દેશભક્ત, ભલે અંગ્રેજની અંડરમાં કામ કરતો હતો પણ દેશભક્ત હતો. એણે કીધું આ તો ન ચાલે, એટલે રજૂઆત કરી કે આ તમે બંધ કરો, આ તો અમારા દેશનું અપમાન છે અને આ તો અભડાવવાની વાત છે. આજે જ્યારે અમે મોઢે લગાડીએ ગાયનું મીટ છે, આ ન ચાલે. અને સાહેબ એ વાત ન માની એ અંગ્રેજે, અને સાહેબ એ આપણા ભારતીય મર્દ પુરુષ એને નક્કી કર્યું કે બે અંગ્રેજ જે છે ને એને ઉપાડી લેવાના છે કોઈ પણ હિસાબે. અને એ બે અંગ્રેજ સાર્જન્ટ મેજર હુસેન અને લેફ્ટનન્ટ બોમ્બ, એ બેને ઉડાડી દીધા. એ આપણો મંગલ પાંડે, અને 1857નો ભારતનો સંગ્રામનો પહેલો શહીદ અને ગૌ પ્રેમી ભલા માણસ. અને આપણે મંગલ પાંડે ન બની શકીએ, આપણે મંગલ પાંડે કદાચ ન બની શકીએ ભલા માણસ, પણ એટલું તો કામ કરી શકીને કે એને સાહેબ ગાયનું માંસ કારતૂસમાં લગાડવામાં આવે અને મોઢેથી ખોલવું પડે, એટલા માટે બેને ઉડાડી દીધા. ભલા માણસ કે મારા હોઠ ઉપર માંસ ન લગાડવું, કારણ કે જે વસ્તુથી હું અભડાવ એ હું ન લગાડું. આપણે મંગલ પાંડે ન બની શકી, પણ એટલું તો કરી શકી ને કે આપણા શરીરમાં એવી વસ્તુ એન્ટ્રી ન થવા દે કે આપણું શરીર અભડાય. ભલા માણસ તોય મંગલ પાંડેને શહાદત આપણે વરી કહેવાય. એટલે મંગલ ના નામ જાગ્યો મંગલ ના નામ જાગ્યો, ગૌ માસ એ નચાગ્યો, રામ સિંહ ટૂંકા પંજાબી, જેનું લક્ષ્ય એક આઝાદી, ભીષણ સી પકડે દાઢી, આબરૂ ગોરાની કાઢી.